back again in the video lectures of writing skills. In our previous video lecture, we discussed the difference between resume and CV, that is curriculum vitae, degree required for various posts, and last final thing, the structure of an application, which is one of the most important thing we discussed in our previous video lecture. From today's we start application in actual meaning. વિદ્યાર્થી મિત્રો, જી હા, આજેથી આપણે છે એ ખરા અર્થમાં છે એ એપ્લિકેશન, જોબ એપ્લિકેશન છે લખવાનું શરૂ કરવાનું છે. સો હિયર ઇઝ એ પ્રોબ્લેમ. અહીંયા એક હશે આપણને એપ્લિકેશનની પ્રોબ્લેમ આપી છે. શું કહે છે? સેન્ટ જોસેફ હાઈ સ્કૂલ નિયર નીલમબાગ સર્કલ, જેલ રોડ, ભાવનગર requires a high school English teacher. ચલો, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને કેટલું ખબર પડે છે. એક તો કઈ સંસ્થાને છે એ શેની જરૂર છે એ આપણને પહેલા વાક્યમાંથી ખબર પડી. ચાલો, તો આ છે ઈ ઓર્ગેનાઇઝેશન છે. ચાલો, શું જરૂર છે એને? તો કે ભાઈ એક ઇંગ્લિશ ટીચરની, એટલે આ થઈ ગઈ પોસ્ટ. ચાલો, હવે તો કે જો નિયર નીલમબાગ સર્કલ, જેલ રોડ, ભાવનગર, અને પિન કોડ પણ આપેલો છે. આ થઈ ગયું છે ઈ ઓર્ગેનાઇઝેશન નું એડ્રેસ. ઓકે, ચાલો, રાઇટ એન એપ્લિકેશન ટુ પ્રિન્સિપલ. ચાલો, કોને લખવાનું છે? તો સામે વાળો જે રેસિપિયન્ટ છે એની પોસ્ટ પણ આપી દીધી છે, એટલે હું આર પોસ્ટ લખીશ. જે સામે વાળી વ્યક્તિ છે જે આપણી અરજી સ્વીકારશે એની પદવી, એની પોસ્ટ કે ડેઝિગ્નેશન પણ આપી દીધી છે. ઓન બિહાફ ઓફ, વિદ્યાર્થી મિત્રો, ના વતી, એટલે કોઈક બની અને આપણે એપ્લિકેશન કરવાનું છે. કે છે મંથન ડી પટેલ, એટલે આ છે એ એપ્લિકન્ટ છે. આપણે મંથન ડી પટેલ બની અને છે આ એપ્લિકેશન લખવી પડશે. ફ્રોમ પ્લોટ નંબર 7, ગોકુલધામ સોસાયટી, આંબાવાડી, ભાવનગર. તો આ છે એનું એડ્રેસ આપેલું છે. ક્યાંથી છે એ જુઓ તો. તો આ છે ઈ એપ્લિકન્ટ નું એડ્રેસ છે. ચાલો, અને બીજું કીધું છે વિચ ઓલ ધ નેસેસરી ડિટેલ્સ, એટલે જે આ મંથન ડી પટેલ છે એ અંગ્રેજી શિક્ષક ની પોસ્ટ માટે છે સેન્ટ જોસેફ હાઈસ્કૂલ ની અંદર અરજી કરવા માંગે છે, તો એની માટેની જરૂરી વિગતો પણ આપણે છે એ ભરવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે એ પ્રશ્ન નંબર 65 માં 6 માર્ક્સ માં છે, તદ્દન સરળ છે એ પૂછાતી ક્વેશ્ચન છે. ચાલો, આપણે સ્ટ્રક્ચર ને અનુસરવાનો છે એ પ્રયત્ન કરીએ. તો આપણને પહેલા ખબર છે શું લખવાનું છે. આ બાજુ તો કે નેમ ઓફ એન એપ્લિકન્ટ. ચાલો, એપ્લિકન્ટ નું નામ શું છે? મંથન ડી પટેલ. ઓકે, તો શસ્ત્રો લઈ લઉં હું મારા. ચાલો, તો પહેલું છે આપણે લખવાનું છે એ એપ્લિકન્ટ નું નામ. નેમ. મંથન ડી પટેલ, ફૂલ સ્ટોપ. ચાલો, હવે તો કે એડ્રેસ લખવાની છે. આ આપી છે અહીંયા. ચાલો, શું કહે છે? પ્લોટ નંબર 7, કોમા ગોકુલધામ સોસાયટી. તો અહીંયાથી નહીં લખી, સમાસેની એટલે
કોમા આંબાવાડી, કોમા ભાવનગર, અગેન કોમા, અને પિન કોડ લખવા ફરજિયાત છે. બધે જ્યાં એડ્રેસ લખો છો ત્યાં ડોન્ટ ફોરગેટ ઇટ. 364002 ફૂલ સ્ટોપ. અહીંયા કોમા નહીં આવશે, ડેશ આવશે. પિન કોડ છે એટલા માટે. ચાલો, એડ્રેસ લખાઈ ગયું. ડેટ છે વિદ્યાર્થી મિત્રો, તો કરંટ ડેટ લખવી જોઈએ. બને તો વિદ્યાર્થી મિત્રો આ પણ છે 3 ડોટ છે એ લાઈનમાં લેવાનો પ્રયત્ન કરજો. ઓકે, મારે અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે. આ પણ 3 લાઈનમાં લેજો. ચાલો, 24/04 એપ્રિલ 2021. ચાલો, તો એપ્લિકન્ટ નું એડ્રેસ અને ડેટ આપણે છે ડેટ ઓફ એપ્લિકેશન હાલની જ લખી છે. એટલું કામ કરી નાખ્યું છે. હવે ઓલી બાજુ જોઈએ. ચાલો, ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ બાજુ છે તમને ખબર છે પહેલા લખવાનું છે 2 કોમા. ચાલો, રેસિપિયન્ટ ની પોસ્ટ આપી છે પ્રિન્સિપલ ને લખવાની છે. ચાલો, એક લાઈનમાં કોમા. ક્યાંનો પ્રિન્સિપલ છે ભાઈ? તો કે કઈ સ્કૂલ ને જોઈતો છે શિક્ષક? સેન્ટ જોસેફ હાઈ સ્કૂલ લખો. તો ક્યાં આવી છે ભાઈ? તો જો વિદ્યાર્થી મિત્રો 2 કરીને છે એ પોસ્ટ ઓફ રેસિપિયન્ટ, પછી તો કે છે એ ઓર્ગેનાઇઝેશન કે જ્યાં તમારે છે એપ્લિકેશન તમારી એક્ચ્યુઅલમાં પહોંચાડવાની છે. હવે આ ક્યાં આવી? તો કે એનું એડ્રેસ લખો. ચાલો, આપ્યું છે નિયર નીલમબાગ સર્કલ, જેલ રોડ, ભાવનગર. ચલો, પોસ્ટલ કોડ. ઓકે, તો આ 4 વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, જનરલી આ બાજુ લખવાની આવતી હોય છે. તો આ છે એ લખી નાખવાનું, એક લાઈન વચ્ચે છોડી દેવાની છે. પછી 2 કરી અને છે એ જે પોસ્ટ કે જે આપણી એપ્લિકેશન મેળવશે એ, પછી તો કે નેમ ઓફ ઓર્ગેનાઇઝેશન, એ સંસ્થા કે જ્યાં આપણે અરજી કરી છે, જ્યાં આપણે નોકરી કરવા ઈચ્છુક છે, અને એનું એડ્રેસ ક્યાં આવેલું છે એ. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે સેલ્યુટેશન આવશે. ચાલો, તો અહીંયા પ્રિન્સિપલ નું નામ આપણને ખબર હોય તો પણ છે આપણે એનું નામ લખી શકીએ નહીં, અને એક પદવી લખીએ છે એટલે આગળ આપણે રિસ્પેક્ટેડ લખીને સેલ્યુટેશન જવા દઈએ. એક લીટી છોડી દઈએ છે. અગેન વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 ડોટ છે એ એક લાઈનમાં આવે એવી કંઈક ટ્રાય કરજો. ઓકે, ચાલો, તો હવે તમને ખબર છે આપણે સબ્જેક્ટ લખવાનું થશે. શેની માટેની એપ્લિકેશન લખી રહ્યા છે? ઇંગ્લિશ ટીચર. વિદ્યાર્થી મિત્રો, વચ્ચેના હું છે એ લખી નાખું છું સબ્જેક્ટ.
चलो एन application for the post of English teacher. ઓકે, ફૂલ સ્ટોપ બોલવું નહીં. ચાલો હવે આપણે છે એ બોડી લખવાની છે એપ્લિકેશન ની. ભાઈ આવી ભરતી બહાર પડી છે એ તમને ક્યાંથી ખબર પડી? ચાલો, અને થોડી આપણી છે આશાસ્પદતા છે આ નોકરી પ્રાપ્ત કરવા માટેની છે એ બતાવવાની છે. તો હું એક પેરેગ્રાફ છે વ્યવસ્થિત રીતે અહીંયા એ લખીશ, એક ફકરો પાડીને. બહુ જાજુ વિદ્યાર્થી મિત્રો એ લખવાનું થતું હોતું નથી, કારણ કે હજી આપણે છે ઘણું બધું લખવાનું છે. કન્ક્લુઝન વખતે પણ થોડુંક લખવાનું થશે. ચાલો હવે આની નીચે હું મારું બોડી લખવાનું શરૂ કરી દઉં છું સીધું. This is a response. Response નો સ્પેલિંગ ખાસ પાકો કરી લેજો. To the advertisement. વિદ્યાર્થી મિત્રો, રિસ્પોન્સ એટલે તો કે કંઈક પ્રતિક્રિયા કરવી, પ્રતિ ઉત્તર આપો. તો હવે આપણે શાનો પ્રતિ ઉત્તર આપી રહ્યા છે? તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે એક્શન શું છે કે ઈ લોકોએ છે આ જાહેરાત ક્યાંક પબ્લિશ કરી, ક્યાંક આપી, ઈ છે ઈ એક્શન છે. સામો આપણે છે કંઈક રિસ્પોન્સ આપ્યો છે કે ભાઈ જો તમે જાહેરાત છે એ બહાર પાડી, તો અમે અહીંયા છે એ ભરતી જે તમે બહાર પાડી છે, એ જે જગ્યાઓ તમે બહાર પાડી છે ત્યાં નોકરી કરવા માટે આતુર કે ઉત્સુક છીએ. તો જો આ રિસ્પોન્સ છે, કારણ કે જો જગ્યા બહાર ન પડી હોત, જો વેકેન્સી બહાર ન પડી હોત, તો આપણે એપ્લિકેશન પણ ન કરે. ધીસ ઇઝ એ રિસ્પોન્સ ટુ ધી એડવર્ટાઇઝમેન્ટ. તમે જે એક જાહેરાત ક્યાંક આપી છે, આ એનો છે એ પ્રતિક્રિયા કે સામો વળતો જવાબ છે. ધીસ ઇઝ એ રિસ્પોન્સ ટુ ધી એડવર્ટાઇઝમેન્ટ. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે ખબર છે એ છપાણી હશે, આપણે વાંચી હશે, અને હવે આપણે અરજી કરવા જઈ રહ્યા છે, એટલે જો ભૂતકાળ થઈ જશે. ખાસ ધ્યાન રાખજો. ધીસ ઇઝ એ રિસ્પોન્સ ટુ ધી એડવર્ટાઇઝમેન્ટ વોઝ પબ્લિશ્ડ. બરોબર. હવે શેમાં પબ્લિશ? મોટા ભાગે અહીંયા તમે સોશિયલ મીડિયા પણ હવે લખી શકો ખરા, અને ન્યૂઝપેપર છે થોડાક વિશ્વાસપાત્ર રેલેબલ રહેશે એટલે ઈ જ લખાય. પહેલેથી આ એક ટ્રેન્ડ ચાલ્યો આવતો રહેશે. This is a response to the advertisement was published in the Times of India newspaper. હવે વિદ્યાર્થી મિત્રો ઘણા યસ્ટરડે ને એવું બધું લખે છે, પણ એની બદલે ડેટ લખી દેવાય કે આ તારીખે છે તમે અંદર છે જાહેરાત આપી હતી, આ એની પ્રતિક્રિયા છે કે એનો સામો વળતો જવાબ છે. This is a response to the advertisement was published the Times of India newspaper. Sorry, in the Times of India newspaper. ચાલો, ઓન ક્યારે છે છપાણી થી? હવે આપણે છે કે 24 અરજી કરી છે, તો 22 તારીખ લખી નાખીએ. ઓન 22nd April 2021. ચાલો, ફોર્મ કે છે કે 22 એપ્રિલ 2021 ના રોજ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વર્તમાન પત્રની અંદર તમે જે જાહેરાત છે એ આપી હતી, એની એ સામે હું આ મારી પ્રતિક્રિયા દર્શાવું છું. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, શું કહે છે? aspiring from that I wish to apply for that particular post. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એસ્પાયર નો મતલબ શું થાય છે? જો કે તો અમે એસ્પાયરિંગ લખ્યું છે, તો એસ્પાયર નો મતલબ શું થાય?
તો વિદ્યાર્થી મિત્રો આનો મતલબ છે એ આશાસ્પદ થાય, આશાવાદી, જે ભવિષ્યમાં કંઈક સારું બને એવી કઈ ઈચ્છા છે. દાખલો તો એસ્પાયરિંગ તો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો સેન્ટ જોસેફ સ્કૂલ દ્વારા છે કંઈક ભરતી બહાર પાડવામાં આવી ઇંગ્લિશ ટીચર માટેની હતી. એટલે જે આ ઇંગ્લિશ ટીચર હતો જેનું નામ છે એ મંથન ડી પટેલ, એનામાં કંઈક આશા જન્મી કે મને પણ કદાચ આ નોકરી છે મળી શકે છે, અને આશાવાદી બની અને છે એ શું કરે છે, જો એસ્પાયરિંગ ફ્રોમ ધેટ કે તમે જે આ ભરતી બહાર પાડી એનાથી મારામાં છે કંઈક આશા જન્મી છે, અને એના કારણે આઈ વિશ ટુ એપ્લાય ફોર ધેટ પર્ટિક્યુલર પોસ્ટ, અને એટલા માટે હું તે ચોક્કસ છે એ જગ્યા માટે અરજી કરું છું. આઈ વિશ ટુ એપ્લાય ફોર ધેટ પર્ટિક્યુલર પોસ્ટ. ચાલો અહીંયા આપણે છે એ ફૂલ સ્ટોપ લખી નાખીએ. તો કે ભાઈ કોઈ આમનામ તો નોકરી દઈ દેશે નહીં, એટલે થોડુંક આપણે લખવું પડશે. કે છે માય એજ્યુકેશનલ અથવા એજ્યુકેશન લખો તો પણ ચાલે, ક્વોલિફિકેશન એન્ડ experience are written as follows. કે છે મારો અનુભવ અને મારી શૈક્ષણિક લાયકાત છે તમને નીચે જણાવી દીધેલ છે, એટલે હું લાયક છું. આ એની માટે આપણે એક છે એ સેન્ટેન્સ લખ્યું છે મારી લાયકાત સિદ્ધ કરવા માટે કે ભાઈ હું આમનામ છે દોડીને નથી આવી ગયો, મારી પાસે છે આ જે પદવી તમે બહાર પાડી છે એને ધારણ કરવા માટે છે, આ તમે જે જગ્યા બહાર પાડી છે એને ધારણ કરવા માટે મારી પાસે યોગ્ય શૈક્ષણિક લાયકાત અને સાથે અનુભવ પણ છે, જે મેં નીચે છે એ લખેલો છે. તો આ પેરેગ્રાફ છે જે બોડીનો એ શું કહે છે કે તમે જે છે એ વર્તમાન પત્ર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર છે એ 22 એપ્રિલ 2021 ના રોજ છે એ અંગ્રેજી શિક્ષક માટેની ખબર આપી હતી. એનાથી છે એ મારી અંદર આશા જન્મી અને હું છે એ મારી યોગ્ય શૈક્ષણિક લાયકાત અને અનુભવ સાથે છે એ તમને અહીંયા પ્રતિક્રિયા મારી જણાવું છું કે આ નોકરી છે પ્રાપ્ત કરવાની માટે હું ઈચ્છુક છું. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો છે આપણે તમને ખબર છે શું આપણે લખવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે. પર્સનલ અહીંયા ઇન્ફોર્મેશન લખો તોય વાંધો નહીં, બાયોડેટા લખો તોય વાંધો નહીં. આને વિદ્યાર્થી મિત્રો બોક્સ કરી દેવાનું છે અથવા અંડરલાઈન કરી દેવાનું છે. ચાલો આપણે ઘણી બધી વસ્તુ લખવાની છે. હું પાછું મારું બ્રહ્માસ્ત્ર લઈ લઉં છું. પેલા આટલી વિગતો લખી વિદ્યાર્થી મિત્રો. તો પહેલા જ તમને ખબર છે એનું નામ લખવાનું છે, ફૂલ નેમ આવશે. ઓકે, પછી છે તમને ખબર છે ડેટ ઓફ બર્થ, સેક્સ, હાઈટ, વેઇટ, પછી તો કે એનઆરસી, નેશનાલિટી, રિલિજન, કાસ્ટ. ઓકે, હવે તો કે છે ભાઈ લેંગ્વેજ ઇઝ નોન, ખાસ શિક્ષક છે એટલે ભાષા તો આવડવી જોઈએ. ચાલો, અને મધર ટંગ.
ચાલો આટલું આપણે ફિલઅપ કરી નાખીએ, પછી નીચે છે બીજી વિગતો લખીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો એક એક વસ્તુ ફિલઅપ આપણે કરવાની છે. તો નામ અહીંયા આપણે અગેન આપણું લખવાનું નથી વિદ્યાર્થી મિત્રો. નામ આપણને ઓન બિહાફ ઓફ કીધું છે મંથન ડી પટેલ, તો આખું કઈક લખવું પડશે ડી ઉપરથી. મંથન દીપકભાઈ પટેલ. ઓકે. ડેટ ઓફ બર્થ હંમેશા 1990 લખવી વિદ્યાર્થી મિત્રો. ગણતરી કરવામાં સરળ રહે. 16 વર્ષે 10મું આવે, 18 વર્ષે 12મું આવે, 3 વર્ષ બીજા કરે એટલે ગ્રેજ્યુએટ થઈ જાય. માસ્ટર્સ માટે બીજા 2 વર્ષ દેવા પડે. પછી ક્યાંક તમારો અનુભવ લખવો હોય તો એની પણ ગણતરી શીખવાડીશ. હંમેશા હું આ છે પ્રિફર કરતો આવું છું વિદ્યાર્થી મિત્રો. 90 થી હંમેશા મીંડાથી ગણતરી ચાલી રહે એટલે હંમેશા મારી તમે જોજો ડેટ ઓફ બર્થ છે 1990 જશે. 16/12/1990. ચાલો મંથન એટલે મેલ આવશે. ચાલો હાઈટ વિદ્યાર્થી મિત્રો, પુરુષ છે એટલે હાઈટ 170 સેન્ટીમીટર પ્લસ લખાય. બહેનો હોય તો થોડી ઓછી લખાય, 160 155 ની રેન્જમાં લખાય. વેઇટ પણ પુરુષ છે એટલે થોડું જાજુ લખવું પડશે. weight 75 kg. Okay. Nationality ભારતીય, ઇન્ડિયન. રિલિજન હવે વિદ્યાર્થી મિત્રો જો પટેલ છે એટલે હિન્દુઇઝમ ફોલો કરતો હોય. ચાલો કાસ્ટ હિન્દુ પટેલ. ઓકે. ચાલો લેંગ્વેજ ઇઝ નોન. વિદ્યાર્થી મિત્રો અહીંયા જો ખાસ ઇંગ્લિશ તો આવડવી જ જોઈએ. સાથે રાષ્ટ્રીય ભાષા હિન્દી, અને અહીંયા ગુજરાતનો છે અરજી ગુજરાતની અંદર જ કરે છે. જો ભાવનગર એટલે એક લોકલ લેંગ્વેજમાં આપણે ગુજરાતી લખીએ છીએ. ઓકે. મધર ટંગ ઓબ્વિયસલી ગુજરાતી. ચાલો આગળની વસ્તુ વિદ્યાર્થી મિત્રો જોઈએ શું શું લખવાનું બાકી રહી ગયું છે. એટલું લખી નાખજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આવે છે હોબી. બહુ જ હોબીઝ. પછી પોતે છે પર્સનાલિટી. ચાલો પછી મેં તમને છે વિદ્યાર્થી મિત્રો એ કહેલું કે અહીંયા તમારે ખાસ કોન્ટેક્ટ નંબર અને ઈમેલ એડ્રેસ છે એ લખી લેવા જોઈએ કે જેથી કરીને છે એ તમને સંપર્ક કરી શકાય. એડ્રેસ પણ લખવાનું હોય છે પણ આપણે બહાર લખેલું છે એટલે એ ત્યાંથી પ્રાપ્ત કરી જ લેશે. અને ત્યાંથી જો આપણને કદાચ પત્ર લખશે
સામો વળતો જવાબ લખશે તો આપણે સુધી પહોંચી જશે, એટલે અહીંયા નથી લખાવતો. અથવા અહીંયા એડ્રેસ લખો તો એઝ અબોવ કરીને લખી નખાય કે ઉપર દીધું એવું. ઓકે, તો હોબીઝ, પર્સનાલિટી છે એ જોઈ લઈએ. ચાલો, ચાલો આટલું લખવાનું બાકી હતું તો છે એ લખી નાખી. ચાલો, હવે હોબીઝ વિદ્યાર્થી મિત્રો શિક્ષક છે તો એને અનુરૂપ થોડીક હશે એ લખાય. રીડિંગ ન્યૂઝપેપર અથવા નોવેલ્સ લખી શકો વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને વોચિંગ હોલીવુડ મૂવીઝ. બે થી વધારે કોઈ દિવસ લખવી નહીં, નહીતર નીચેની લીટીમાં આવવું પડશે. પર્સનાલિટી ડાયનામિક લખાય વિદ્યાર્થી મિત્રો, એવું નથી બીજી પણ લખાવીશ. જેમ પાણીને છે જે પાત્રમાં ઢાળો અને એનો આકાર લઈ લેશે, બસ શિક્ષકની છે પર્સનાલિટી એવી કઈક હોવી જોઈએ કે ગમે એવી કઠિન પરિસ્થિતિ હોય તો એનો પણ એ સામનો કરી શકે. કારણ કે વી આર નેશન બિલ્ડર અને રાષ્ટ્રના છે નિર્માતા કીધા છે, તો અહીંયા છે હું લખીશ ડાયનામિક. ઓકે, કોન્ટેક્ટ નંબર, ઈમેલ એડ્રેસ, ચાલો અહીંયા આપણી પર્સનલ ઇન્ફોર્મેશન છે વિદ્યાર્થી મિત્રો એ પૂરી થાય છે. હવે આપણે છે એ આગળ જોઈએ તો એજ્યુકેશન ક્વોલિફિકેશન. ચાલો, હવે અહીંયા તમે ટેબલ થી લખવું હોય તો મેં છે એ ગયા વિડિયો લેક્ચર ની અંદર શીખવાડી દીધું છે. પણ જો તમારે ટેબલ છે એનાથી ન લખવું હોય વિદ્યાર્થી મિત્રો તો હું તમને અન્ય રીત પણ શીખવાડી દઉં છું. એક જ પૂર્ણ ભૂતકાળ ઉપર ચાલવાનું છે. I had completed my SSC in 2006. સીધી જ ગણતરી 16 વર્ષે બોર્ડની એક્ઝામ આવે. મેં જો ડેટ ઓફ બર્થ માં 1990 લખ્યું હતું. I had completed my SSC in 2006 with જેટલા ટકા એ લખ્યું હોય 90%. ઓકે, તો ઇન કરી અને છે એ તમારે યર ઓફ પાસિંગ લખવાનું છે. ઓકે, સીધું હેડ કમ્પ્લીટેડ કરીને તમારે તમારી છે ઈ એક્ઝામ કે ડિગ્રી લખવાની છે. વિચ કરીને તમારે તમારા પર્સન્ટેજ કે ગ્રેડ લખવાના છે. તો જો વિદ્યાર્થી મિત્રો, I had completed my SSC in 2006 with 90%. હજી તમે કઈ સ્કૂલમાંથી કર્યું છે અથવા કયા બોર્ડમાંથી કર્યું છે તો ઈ પણ લખી શકો. from GSEB, ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. ઓકે, અહીંયા તમે ફ્રોમ કરીને સ્કૂલ પણ લખી શકો ખરા વિદ્યાર્થી મિત્રો. મેં બોર્ડ લખ્યું છે
ઓકે, તો તમે સ્કૂલ કે બોર્ડ તમારી પાસે છે એ બે ઓપ્શન ખુલ્લા રહેશે. મેં ગુજરાત બોર્ડ લીધું છે એટલે મેં ગુજરાત બોર્ડ માંથી છે એ 10મું મારું પૂરું કર્યું છે ક્યારે તો કે 2006 માં કેટલા ટકા તો કે 90% સાથે. આ ઈઝી રહેશે વિદ્યાર્થી મિત્રો. ચાલો આવું ના બીજી વાર લખવાનું છે. I had completed my HSC in ક્યારે આવે આદર્શ પરિસ્થિતિમાં 2008 દાંડી મારો તો 9 જૂન થઈ શકે with 78% from also ગુજરાત બોર્ડમાં જતા ભાઈ. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો છે એ તમારે અહીંયા આર્ટ્સ લેવું પડે, 12 આર્ટ્સ. પછી તમારે છે BA વિથ ઇંગ્લિશ, મેઇન સબ્જેક્ટ ઇંગ્લિશ હોવો જોઈએ. MA પણ દેખાડી શકો આગળ, બરોબર. તો હવે ઈ આપણે છે બે એક્સ્ટ્રા લખી નાખીએ. ચાલો I had completed my BA. હવે ઘણા દોઢાથી અહીંયા વિથ ઇંગ્લિશ લખે છે, લખવું હોય તો લખી શકો કારણ કે ઇંગ્લિશ ટીચર હોય તો તમારો મેઇન વિષય ઇંગ્લિશ જ હોવો જોઈએ. ચાલો 3 વર્ષ એના એડ કરી દો 2011 in 2011 with. હવે વિદ્યાર્થી મિત્રો કોલેજની અંદર છે ગ્રેડ આવે, ખાસ પર્સન્ટેજ ના આવે તો અહીંયા ફર્સ્ટ ક્લાસ લખો. ડિસ્ટિંક્શન નો સ્પેલિંગ પણ તમને લખાવું છું પણ ફર્સ્ટ ક્લાસ બે વાર લખી નખાય, સ્પેલિંગ મિસ્ટેક ન થાય. ચાલો with ફર્સ્ટ ક્લાસ. ચાલો હવે તમારે કોઈ છે યુનિવર્સિટી લખવી પડે તો હું છે અહીંયા ગુજરાત યુનિવર્સિટી એક નોર્મલ સામાન્ય રીતે લખી નાખું ફ્રોમ ગુજરાત યુનિવર્સિટી ફૂલ સ્ટોપ. આવું નાવું MA માંથી લખીશ. હવે MA વિથ ઇંગ્લિશ નહીં, જો BA ને ઇંગ્લિશ માં કર્યું હોય તો MA એમાં જ કર્યું હોય. ઓકે, તો અહીંયા વિથ ઇંગ્લિશ નહીં લખીશ. I had completed my MA in 2 વર્ષ થાય 13 with. ચલો ડિસ્ટિંક્શન લખી, ડિસ્ટિંક્શન આમ યાદ રાખવાનું છે. ઓકે, ફ્રોમ ઓલસો ફ્રોમ ગુજરાત યુનિવર્સિટી, ભલે ગમે ત્યાંથી કર્યું હોય. તો તમે આવા 4 વાક્ય લખી નાખો છો વિદ્યાર્થી મિત્રો તો તમારે સરળ થઈ જાય છે. બીજો પણ આઈધર તમને છે ઓપ્શન આપી દઉં છું કે તમારે ટેબલ છે આખું ડ્રો કરવું પડશે, ક્યાં શું છે સીધું લખવાનું છે, તો એ તમને કહી દઉં છું. તમને જે ફાવે એ રીતે તમારે લખવાનું છે. ઓકે, તો આપણે બીજી રીત જોઈએ. બે માંથી કોઈ એક રીત લખવી, બે ન લખવી. ચલો આખું ટેબલ ડ્રો કરવું પડશે વિદ્યાર્થી મિત્રો. ચાલો અહીંયા આવશે SR નંબર, જે બધું ભણ્યા છો. પહેલા SSC આવે, ચાલો પછી તો કે HSC આવે, પછી તો કે ભાઈ તમે કર્યું છે BA અને ચોથું MA પણ કર્યું છે. ચાલો પછી અહીંયા તમને ખબર છે કાલ તમને આ સૂત્ર આપ્યું હતું, ડિગ્રી ઓર એક્ઝામ આવશે. તો પહેલા એક્ઝામ ઓબ્લિક ડિગ્રી. ઓકે, પછી બોર્ડ અથવા યુનિવર્સિટી આવશે. નીચે લખો.
ઓકે, યર ઓફ પાસિંગ આવશે અને પર્સન્ટેજ અને ગ્રેડ આવશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આમાં સીધું લખવાનું થાય છે. તો એસએસસી, એચએસસી, બીએ વિથ ઇંગ્લિશ અહીંયા કાઉન્ટ્સમાં લખી શકો, એમએ. ચાલો અહીંયા ગુજરાત યુનિવર્સિટી આખું લખી નાખજો. ચાલો પર્સન્ટેજ 90, 78, ફર્સ્ટ ક્લાસ, ડિસ્ટિંક્શન. ઓકે, યર ઓફ પાસિંગ 2006, 8, 11, 2013. તો આવી રીતના હજી વિદ્યાર્થી મિત્રો ખરી રીતમાં તો તમારે આડા પણ છે, અહીંયા વચ્ચે પણ આડી હોરિઝોન્ટલ લાઈન છે એ ડ્રો કરવી જોઈએ. તો બે ઓપ્શન છે તમારી પાસે, જે રીતે લખવું હોય. ચાલો અહીંયા આપણો એજ્યુકેશન ક્વોલિફિકેશન પૂરો થાય છે, મોટા ભાગની આપણી એપ્લિકેશન પણ પૂરી થઈ ગઈ છે. હવે એક્સપિરિયન્સ, એક્સપેક્ટેડ સેલરી અને રેફરન્સ બધું એક એક બબે લીટીમાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક જ જગ્યાએ છે ચાલુ, પૂર્ણ, વર્તમાન કાળ આખા સિલેબસમાં લખવાનું આવે છે. ચાલો, અને હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું સિન્સ નો ઉપયોગ કરીશ, એટલે હું કોઈ દિવસ હલવાઈશ નહીં. હું ચોખ્ખા શબ્દોમાં નહીં કહું મારી પાસે 5 વર્ષ, 3 વર્ષ કે 8 વર્ષનો અનુભવ છે. જો અહીંયા હું શું લખું છું, હવે I have been serving, કે છે હું સેવા આપી રહ્યો છું, સમાજ સેવાની પગાર તો લઈશ એમ કે છે. I have been serving as a English teacher, કે છે હું એક અંગ્રેજી શિક્ષક તરીકે સેવા આપી રહ્યો છું. કઈ સ્કૂલમાં? હવે સેન્ટ જોસેફ સિવાય ગમે એ લખી નખાય. ચાલો, in Saint Xavier's High School. ઓકે, ભાવનગર લખવું હોય તો લખો, ન લખવું હોય તો ઠીક. ચાલો, પણ આમાં મારો અનુભવ ક્યાં આવ્યો? જો મેં તો શું લખ્યું છે કે હું અંગ્રેજી શિક્ષક તરીકે છે સેન્ટ ઝેવિયર સ્કૂલમાં સેવા આપી રહ્યો છું. 2013 ની અંદર મારું એમએ પૂરું થયું, તો 2014 થી લખી નાખો. ચાલો, તો સિન્સ નો ઉપયોગ કરશું. સિન્સ 2014. જો થોડુંક બંધમાં હાલવાની વજહ છે વિદ્યાર્થી મિત્રો, એને ગણતરી કરવા દો મારો અનુભવ કેટલો છે. મેં તો કીધું હું 2014 થી ભણાવું છું, બરાબર. આજથી 2021, તો એને ગણતરી કરવા દો ભાઈ, બરોબર. આ જે મંથન ડી પટેલ છે એનો અનુભવ કેટલો છે, આવી રીતે લખાય. તમારે ક્યારેય કોઈની ગણતરી કરવી પડશે નહીં. 90 થી 416, 18, 21, 23 અને પછી છે, બરોબર, જેટલા વર્ષો વધે એટલા સિન્સ કરી લખી નાખવાનું. 2014 થી ભાઈ ભણાવું છું કે આ કંપનીમાં કામ કરું છું. ચાલો, એક્સપિરિયન્સ થઈ ગયો. હવે આગળ सैलरी कितना लोगे भैया? तो विद्यार्थी मित्रों અહીંયા કોઈ દિવસ આંકડા લખવા જોઈએ નહીં. ઓકે, અહીંયા બે જ જવાબ આવે છે, એઝ પર કંપની નોર્મ અથવા એઝ પર ગવર્નમેન્ટ નોર્મ્સ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કંપની લખું, ગવર્નમેન્ટ, તો જો શિક્ષકની છે નોકરી સરકારી નોકરી પણ હોઈ શકે તો અહીંયા ગવર્નમેન્ટ લખાય. કોઈ ખાનગીમાં છે નોકરી કરતા હોય, બરોબર, કોઈ મિલમાં કે XYZ જગ્યાએ કે કોઈ છે મોટી ફર્મ કે ઇન્ડસ્ટ્રીની અંદર, તો એવી સરકારી નોકરીઓ બહુ મોટા ભાગે આવતી ન હોય, તો અહીંયા કંપની નોર્મ લખી નખાય કે કંપનીના ધારાના માપદંડ અનુસાર, બરોબર. તો અહીંયા હું એટલું જ લખીશ, જો એઝ પર ગવર્નમેન્ટ નોર્મ્સ, બરાબર.
સરકારના માપદંડો અનુસાર જે મને પગાર તમારે દેવો જોઈએ એ દેવાનો. ઓલામાં કંપની ધારાના માપદંડ અનુસાર આવશે. જ્યારે બીજી ક્યાંય જગ્યાએ આપણે બીજી એપ્લિકેશન જોઈશું ત્યારે એમાં ચેન્જ કદાચ આવી શકે. ચાલો, રીઝન ફોર ચેન્જ. શા માટે ભાઈ સેન્ટ ઝેવિયર્સ મૂકીને અહીંયા સેન્ટ જોસેફમાં આવવું છે? ચાલો, આટલું જ લખવાનું. ફોર માય બેટર પ્રોસ્પેક્ટ્સ, મારા ઉન્નત ભવિષ્ય માટે. ઓકે, એક પડાવ હું બહુ સારી રીતે છે એ આગળ વધી શકું એની માટે, મારા ઉન્નત ભવિષ્ય માટે. ચાલો, હવે રેફરન્સ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો, સાથે કન્ક્લુઝન, કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, સિગ્નેચર અને ઇન્ક્લોઝર. એટલું લખીએ એટલે આપણી એપ્લિકેશન પૂરી થઈ જશે બહુ વ્યવસ્થિત રીતે. રેફરન્સ ચાલો બે વ્યક્તિનો લખાય, જાજો નહીં. ઓકે, એકાદો કોઈ ડોક્ટર લખી નાખી, ડોક્ટર પંકજ શાહ. ઓકે, હવે ડોક્ટર છે તો એની કઈ ક્લિનિક તો હશે, ક્યાંક ને ક્યાંક હોસ્પિટલ તો હશે, તો એ લખી નાખી. હોમ ક્લિનિક. ચાલો, આનું ક્યાંક એડ્રેસ પણ હશે, લખી નાખીએ. 7 સામવેદ કોમ્પ્લેક્સ, ઘોઘા સર્કલ, ભાવનગર 364003. અહીંયા સિગ્નેચર વિદ્યાર્થી મિત્રો વચ્ચે લઈ શકો ખરા, ઉપર લઈ શકો ખરા. ઓકે, ખરેખર ખરા અર્થમાં છે કે વચ્ચે લઈશો તો કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, ન લખો તો પણ ચાલશે. મોટા ભાગે તમે જોજો મટીરીયલ ની અંદર છે બધે કોઈ પણ જગ્યાએ સિગ્નેચર તમને જોવા મળશે નહીં. ચાલો, કોઈ એક શિક્ષણ ક્ષેત્રથી લઈ લઈએ. ચાલો, પ્રિન્સિપલ ઓફ ફાતિમા કોન્વેન્ટ. ઓકે, ક્યાં આવી છે? કોમા લીધું, સોરી. તો ક્યાંક હશે એ લખી નાખીએ. નિયર શિવાજી સર્કલ, ભાવનગર 64001. ફૂલ સ્ટોપ, સોરી ભૂલાઈ ગયું. ઓકે, તો બે રેફરન્સ મોર દેન ઇનફ છે. બરોબર, વધારે પડતા રેફરન્સ લખવાની. રેફરન્સ લોકલાઇટ ના લખાય કોઈના. બરોબર, મુકેશ અંબાણી ને ઘણા બધા જેફ બેઝોસ પાસે પણ પહોંચી ગયા છે. બરોબર, તો એના કામના નહીં, કોઈ લોકલ હોય તો એને છે રેફરન્સ વધુ શૂટ કરે. ચાલો, જ્યારે તમે વાસ્તવમાં એપ્લિકેશન લખો ત્યારે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, કન્ક્લુઝન. કંઈક સારું છેલ્લે અંતે સમાપનમાં લખવું પડશે. કન્ક્લુઝન એવું લખવાનું ક્યાંય આવે નહીં, સીધો એક ફકરો હવે ઠપકારવો પડે. ઇફ જો તો વાળી વાક્ય છે. જો તમે મને છે એ અંગ્રેજી શિક્ષક તરીકે સ્થાન આપશો તો હું આવું કઈ કામ કરીશ. ઓકે, ઇફ યુ સિલેક્ટ મી ફોર ધેટ પોસ્ટ, કોમા,
જો તમે એ પદવી માટે છે એ રિક્ત સ્થાન માટે મને સિલેક્ટ એટલે પસંદ કરશો, ચાલો તો કઈ ખાતરી આપશે. આઈ એશ્યોર યુ, એશ્યોર એટલે ખાતરી આપું છું, હું તમને ખાતરી આપું છું. જો તમે મને પસંદ કરશો તે જગ્યા માટે તો જ ખાતરી આપીશ. જો તો વાળી વાત છે એટલે if લખ્યું આગળ. If you select me for that post, I assure you. હવે કાંઈક આપણે એને છે ખાતરી સારી એવી છે એ લખી નાખીએ અને બીજું એકાદું છે સેન્ટેન્સ લખી નાખીએ એટલે અહીંયા આપણું છે વાત પૂરી થઈ જાય. તો આને છે કન્ક્લુઝન, સમાપન કહે છે. If you select me for that post, I assure you that કે I will, હવે ભવિષ્યકાળ આવે, જો નોકરી મળશે પછીની વાત, perform ભજવીશ my duties મારી ફરજો with the best of my capacity and up to your requirements. આટલું લખી નાખો તો પણ મોર ધેન ઇનફ છે. શું કહે છે કે જો મને તમે છે જે પેલી અંગ્રેજીની શિક્ષક માટેની ખાલી જગ્યા છે એની માટે પસંદ કરો છો તો હું તમને ખાતરી આપું છું, આમ નામ નહીં, કે હું મારી છે એ ફરજો મારી શ્રેષ્ઠ ક્ષમતાઓ છે એની સાથે ભજવવાનો પ્રયત્ન કરીશ અને તમારી જરૂરિયાત મુજબનું તમને કામ કરી દઈશ કે જેવી તમને મારી પાસેથી છે એક્સપેક્ટેશન્સ છે. તો આને કન્ક્લુઝન કહેવાય છે, સમાપન. બહુ જાજુ ન લખો તો અહીંયા ચાલો હવે આવે છે વિદ્યાર્થી મિત્રો એ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. તો અહીંયા યોર ફેithfully થી બોમ્બ પડવાનો છે આપણે. ખાસ અહીંયા સિગ્નેચર ભૂલવી નહીં, સિગ્નેચર પાછી છેલ્લે પોતાની કરી નાખવી નહીં. મંથન ડી પટેલ. ઓકે, ચાલો નીચે લખી નાખીએ એમ ડી પટેલ. ચાલો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ આપનો વિશ્વાસો કરીને લખી નાખ્યું છે. ચાલો હવે ઇન્ક્લોઝર્સ, આ ભૂલાઈ જાય નહીં. તમારે છે ભાઈ તમારી પાસે આ બધી ડિગ્રીઓ છે, તમે જે માહિતી આમાં લખી સાચી છે એના પુરાવા શું, તો અહીંયા તમારે છે બધું બિડાણ કરવું પડશે. ચાલો તો ઇન્ક્લોઝર્સ લખી નાખીએ. ઇન્ક્લોઝર્સ, આને ટૂંકમાં ENCL પણ લખી શકાય. એઝ યોર વિશ ENCL લખવું હોય તો પણ ચાલે, ઇન્ક્લોઝર્સ આખું લખવું હોય બિડાણ કહેવાય એને તો પણ ચાલે. ચાલો પહેલું, true copy of my SSC mark sheet. ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંયા પછી છે નીચે ઓલા એ કોમું કરી દોડાવીને HSC ની બદલે SSC કરી નાખ્યા છે, તો એમ ન ચાલે, બધું વ્યવસ્થિત લખવું પડે. ચાલો બીજા નંબરે છે true copy of my HSC marksheet પૂર્ણવિરામ. ત્રીજું, true copy of my, હવે વિદ્યાર્થી મિત્રો BA માર્કશીટ નો આવે, માર્કશીટ્સ ઘણી બધી આવે. અહીંયા છે ડિગ્રી સર્ટિફિકેટ જોડાય ખરેખર, બરોબર, BA સર્ટિફિકેટ એને ખબર પડી જાય અહીંયા ડિગ્રી સર્ટિફિકેટ ની વાત કરે છે, અથવા આખું લખી નખાય ડિગ્રી સર્ટિફિકેટ. ચાલો true copy of my MA ડિગ્રી સર્ટિફિકેટ આખું લખીએ. ચાલો આપણે ચાલો, અને પાંચમું એક્સપિરિયન્સ સર્ટિફિકેટ જો તમારી પાસે હોય તો એ પણ જોડી દેવાયો.
ચાલો તો આ ઇન્ક્લોઝર્સ અહીંયા આપણી છે એ ટોટલી એપ્લિકેશન છે વિદ્યાર્થી મિત્રો એ પૂરી થાય છે. જો તમને અમારા વિડિયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે આની લિંકને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડિયો. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હજી એક આવી જ વિદ્યાર્થી મિત્રો છે એ તમને એપ્લિકેશન આપી દઉં છું, તો એકવાર જરૂરથી આ લખજો અને આવી આવી બીજી છે પ્રેક્ટિસ માટે પણ હોમવર્કની અંદર કરવાની છે. જો એમાં કઈ ડાઉટ આવે તો તમે મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો.